દેવગઢબારિયામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. અચાનક રેડ પાડી 9 જેટલા રેતીના ડમ્પર ઝડપી પાડ્યા, જે 2.10 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દાહોદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓના પેટમાં તેલ રેડાયું અને મૂંઝવણમાં મુકાયા. જાણે સંતા કુકડી રમતા રમતા હોય તેવું લાગી રહ્યું છે. દેવગઢબારિયા તાલુકાના ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી. જે ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફંગિયા અને સાગટળા રોડ પર વહેલી સવારે સ્પેશિયલ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરા ગેરકાયદેસર ઓવરલોડ રેતી વહન કરતા કુલ 9 જેટલા ડમ્પર ઝડપાયા હતા. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે તમામ ડમ્પરોમાં યોગ્ય પરમિટ વિના અને ક્ષમતા કરતાં વધુ રેતી ભરવામાં આવી હતી. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને કામગીરી દરમિયાન અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં જપ્ત કરેલા ડમ્પરની કિંમત ₹2.10 કરોડ છે જેટલો મુદ્દો ગણવામાં આવે છે. હાલ તમામ વાહનોને સુરક્ષિત સ્થળે મૂકવામાં આવે છે અને સંડોવાયેલા માલિકો અને ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં પણ આવી જ રીતે આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.